જૈન મિત્રો, મોટા ભાગના લોકો એક ખૂબ ગંભીર ભૂલ કરતા હોય છે, જે આપણા રાષ્ટ્રધ્વજના સન્માન સાથે જોડાયેલી હોય છે. મિત્રો, ક્યાંક આ ભૂલ તમે પણ જાણતા અજાણતા તો નથી કરી રહ્યા ને? ખાસ એવું બને છે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોટા ભાગના લોકો રાષ્ટ્રધ્વજને સાચી રીતે ફોલ્ડ કરવાની રીત જાણતા નથી. તો હું આજે તમને રાષ્ટ્રધ્વજ સાચી રીતે ફોલ્ડ કરવાની રીત જણાવીશ. આ રીત 4 સ્ટેપમાં હું તમને આ રીત જણાવીશ. જો મારો આ વિડીયો તમને પસંદ આવે ને મિત્રો, તો લાઈક કરજો અને કોમેન્ટમાં જૈન અવશ્ય લખજો અને શેર કરજો, જેથી મારો આ વિડીયો વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો અને દેશપ્રેમી લોકો સુધી પહોંચે અને રાષ્ટ્રધ્વજને સાચી રીતે ફોલ્ડ કરવાની રીત જાણી શકે. તો મિત્રો, હું તમને હવે રાષ્ટ્રધ્વજ સાચી રીતે કઈ રીતે ફોલ્ડ કરો એની રીત બતાવવા જઈ રહ્યો છું. તો ધ્યાનથી જોજો. સૌ પ્રથમ તમારે ગ્રીન કલરનો જે આ પટ્ટો આપેલો છે તેને તમારે નીચે ફોલ્ડ કરવાનો છે. ચાલો મિત્રો, ગ્રીન કલરનો પટ્ટો નીચે ફોલ્ડ કરો. ખાસ એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે ગ્રીન કલરનો પટ્ટો ફોલ્ડ કરો એનો જરા પણ પાર્ટ આ બાજુ ક્યાંય દેખાવો જોઈએ નહીં. પ્રથમ સ્ટેપમાં ગ્રીન કલરનો પટ્ટો નીચે ફોલ્ડ કરો. બીજું સ્ટેપમાં તમારે કેસરી કલરનો જે પટ્ટો છે એ પણ એના પછી નીચેના સ્ટેપમાં નીચેની બાજુ ફોલ્ડ કરવાનો. ચાલો, કેસરી કલરનો પટ્ટો નીચે ફોલ્ડ કરો. ઓકે, હવે બીજા સ્ટેપમાં આપણે કેસરી કલરનો પટ્ટો ફોલ્ડ કર્યો. પ્રથમ સ્ટેપમાં આપણે ગ્રીન કલરનો જે પટ્ટો છે ફોલ્ડ કર્યો. બીજા સ્ટેપમાં કેસરી કલરનો પટ્ટો ફોલ્ડ કર્યો છે. હવે ફક્ત તમને સફેદ કલરનો પટ્ટો અને અશોક ચક્ર જ દેખાશે. બરોબર છે? જરીક બતાવી દો અને ટાઈટથી તમે આને ખેંચી રાખજો. બરોબર છે? આ પ્રમાણે દેખાવું જોઈએ. હવે આપણે ત્રીજા સ્ટેપ તરફ આગળ વધીએ છીએ. ત્રીજા સ્ટેપમાં બંને બાજુથી થોડું તમારે ફોલ્ડ કરવાનું છે. બંને બાજુથી આખો અહીં સુધી નથી તમારે વાળવાનું, ફક્ત આટલું બંને બાજુથી ફોલ્ડ કરો. આ સાઈડથી ફોલ્ડ કર્યું, એવું જ સામેની સાઈડથી ફોલ્ડ કરી દો. બરોબર છે? ઓકે, હવે આ 3 સ્ટેપમાં બંને બાજુથી થોડું આપણે ફોલ્ડ કર્યું. સ્ટેપ 4 તરફ હવે આપણે આગળ વધીએ. સ્ટેપ 4ની અંદર તમારે બંને બાજુથી એટલું ફોલ્ડ, પહેલાં સૌ પ્રથમ આ બાજુથી ફોલ્ડ કરશું, ત્યારબાદ ઓલી સામેની બાજુથી ફોલ્ડ કરશું. પણ એટલું ત્યાં સુધી અશોક ચક્ર દેખાય ત્યાં એટલું જ ફોલ્ડ કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે આ બાજુથી ફોલ્ડ કરો, અશોક ચક્ર દેખાય એટલું જ ફોલ્ડ કરી લો. કરો. ઓકે, ખૂબ સરસ. આ બાજુથી ફોલ્ડ કરી નાખ્યું. ફક્ત હવે અશોક ચક્રનો ભાગ દેખાય, આ સાઈડ હજી પટ્ટો સફેદ દેખાય છે. હવે આપણે આ સામેની બાજુથી ફોલ્ડ કરશું. કરો ફોલ્ડ. ઓકે, ખૂબ સરસ મિત્રો, બધી બાજુથી ફોલ્ડ થઈ ગયો છે આપણો રાષ્ટ્રધ્વજ. તો આ રીતનું જો હવે ફક્ત તમને અશોક ચક્ર દેખાય છે. આ સાચી રીત છે રાષ્ટ્રધ્વજને ફોલ્ડ કરવાની. જો મિત્રો આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જઈને લખવાનું ભૂલતા નહીં, અને વિડીયો વધુને વધુ શેર કરજો, જેથી તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને દેશપ્રેમી લોકો સુધી આ વિડીયો પહોંચી શકે અને રાષ્ટ્રધ્વજને ફોલ્ડ કરવાની સાચી રીત જાણી શકે. જય હિન્દ, જય ભારત.